નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ચેનલની અંદર। આજે આપણે જોઈશું ગણિત ગમત સ્વાધ્યાય પોથી ચેપ્ટર નંબર 1 ક્યાંથી જોવું। પ્રશ્ન 1, નીચે આપેલ વસ્તુઓ સામે બાજુએથી અને ઉપરથી કેવી દેખાશે તે દર્શાવેલ છે। તેમાં ખૂટતી વિગતનું ચિત્ર દોરો। હવે જુઓ, ટોપીને સામેથી જોઈએ, બાજુએથી જોઈએ અને ઉપરથી જોઈએ। તો હવે બુકને પણ સામેથી જોઈએ, બાજુએથી જોઈએ અને ઉપરથી જોઈએ। બસને પણ એમ જ છે, સામેથી જોઈએ, બાજુએથી જોઈએ, ઉપરથી જોઈએ। બધી આકાર કેવો દેખાય? અલગ અલગ। આપણી વિચાર શક્તિથી આપણે કરવાનું કે આને આગળથી જોતા કેવું લાગે। માનો કે આને સામેથી, હવે આને સામેથી જોઈએ તો આ કેવું લાગે, પછી ઉપરથી જોઈએ તો આવું લાગે, બાજુએથી જોઈએ તો આવું લાગે। પછી આ સીડી, આપણે સામેથી જોઈએ તો સીડી કેવી લાગે, બાજુએથી જોઈએ તો કેવી લાગે, ઉપરથી જોઈએ તો કેવી દેખાય, સામેથી, બાજુએથી, ઉપરથી, આ સામેથી, બાજુએથી અને ઉપરથી। આખું પેટર્ન ઉપર છે, શેપ ઉપર, આકારો ઉપર। સામેથી, બાજુએથી અને ઉપરથી બેટને જોઈએ તો કેવું દેખાય। પછી કપ, એને બાજુમાંથી જોઈએ અથવા તો સામેથી જોઈએ તો કેવો લાગે, ઉપરથી જોઈએ તો કેવો લાગે। ત્યારબાદ પ્રશ્ન 2, દર્શાવ્યા મુજબ આકારો દોરો। હવે જો આપણને ઉપર આકારો આપી દીધા છે અને એ આકારો જોઈ જોઈને નીચે દોરવાના છે। સીડી, ચોરસ, પગથિયા, ફૂલ, ત્યારબાદ પેટર્ન, ગ્રીડ વાળી પેટર્ન છે, ડોટ વાળી, એને પણ આપણે જોઈએ તો એ કેવી લાગે। ઉપર તો આપણને એમને આપેલી છે, નીચે આપણે કઈ રીતે ડ્રો કરેલી છે જોઈએ। ઉપરની જોઈને જ સેમ ટુ સેમ ડ્રો કરેલી છે, ડોટ ગણી ગણીને। ત્યારબાદ આમાં આપેલું છે ચોરસ અને લંબચોરસ દોરી અને આકારો પૂર્ણ કરો। આ લંબચોરસ, પછી જો અહીંયા ત્રિકોણ નથી દોરવાનું, ચોરસ પૂર્ણ કરવાનું છે। ચોરસ અથવા લંબચોરસ જ દોરવાના છે। આ ચોરસ, લંબચોરસ, ચોરસ, ચોરસ। ત્યારબાદ દર્શાવ્યા મુજબ દોરો। આ જેવી પેટર્ન છે એવી જોઈ જોઈને બાજુમાં દોરી લેવાની। ત્યારબાદ પતંગ, આવી રહી પતંગ, નાવડી, તારો, માટલું, પછી ફૂલ, પાંદડું, ઘર અને પર્વત, આટલા ચિત્રો છે। એ ચિત્રો પણ તમે ડોટ ગ્રીડનો ટપકાઓનો ઉપયોગ કરી અને વસ્તુઓ દોરી શકો છો, જે તમે જોઈ પણ શકો છો। ઘર કોઈ પણ બીજી રીતે પણ દોરી શકાય। હવે માનો કે આવી ગ્રીડનો ઉપયોગ કરી આ ટપકું ટપકું જોડી આવું ઘર પણ બનાવી શકાય। તમને એમ થાય ગ્રીડ તમારી આની ઉપર ચાલી જશે, આનો ડોટ ગ્રીડનો ઉપયોગ થઈ જશે, એવું તમે બનાવી શકો। પછી સમમિતિ, જો આ દીવડો અડધો આપેલો છે, અડધો આપણે દોરીને પૂર્ણ કરવાનો। તારાને, પતંગિયાને, માછલીને, કાતર, પાંદડું, ડિઝાઇન અને બિલાડી। પછી આવ્યા લેટર। હવે જો સમમિતિ દર્શાવતા અડધા અક્ષરો પૂર્ણ કરવાના છે। તો એ આ બાજુ આવો જ પૂર્ણ કરવાનો, બી, સી, એચ, કે, યુ। પછી એમ, ડાઈસ, હાઈક, હાઉ, વેક્સ, બુક અને કુકડા। આ રીતે સંમતિ દર્શાવતા અક્ષરો પૂર્ણ કરવાના। ત્યારબાદ પ્રશ્ન નંબર 9,
નીચેના બિંદુઓમાં ચિત્રોમાં બિંદુ એટલે કે ટપકાવાળી લીટી જો સંમતિ દર્શાવતા બે સરખા ભાગ પાડે છે તો ચિત્ર સામે સાચાની નિશાની અને નથી પાડતી તો ખોટાની નિશાની કરો. હવે જો ત્રિકોણ એ બે સરખા ભાગ પાડે છે તો સાચાની નિશાની. હવે જો આ બે સરખા ભાગ પાડતી નથી તો ખોટાની નિશાની. આ બે સરખા ભાગ પાડે છે તો સાચાની નિશાની. જેમાં જેમાં બે સરખા ભાગ પડતા હોય એમાં સાચાની નિશાની કરવાની, બાકીની ખોટાની નિશાની. આમની અંદર નથી પડતા, નથી પડતા, પડે છે, પડે છે, પડે છે, પડે છે, નથી પડતા, પડે છે. આના પણ બે ભાગ પડે છે, આમના પડે છે, ડબલ્યુ ના પણ પડે છે, જેનો પડતો નથી. આમનો પડે છે, ફૂલનો નથી પડતો, પાંદડાનો નથી પડતો, સ્માઈલીનો પડે છે. ટપકાવાળી સીધી રેખા દોરી નીચેના વસ્તુઓને સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો. જે વસ્તુઓ સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તેની નીચે ખોટાની નિશાની કરો. આ થાય છે, થાય છે. 8 કાતર, બટન અહીંયા સુધી થતું હતું. હવે કીટલીની અંદર બે સરખા ભાગ એટલે કે સંમતિ દર્શાવતું નથી તો ખોટું, સાચું, ખોટું, સાચું, સાચું, સાચું. આની અંદર પણ નથી દર્શાવતા. એરોપ્લેન આ પણ નથી દર્શાવતું, ટુ પણ નથી દર્શાવતું, ચશ્મા દર્શાવે પાછું. બે સરખા ભાગ દર્શાવે છે ને. સુટકેસ, ઇસ્ત્રી, છત્રી, છત્રી નથી દર્શાવતું, ઇસ્ત્રી પણ નથી દર્શાવતું, ઘડિયાળ નથી દર્શાવતું, હાર્ટ, ષટકોણ આ બધી પાછી સમમિતિ દર્શાવે છે. ત્યારબાદ મોહરું બનાવવાની પ્રવૃત્તિ. નીચે આપેલી વસ્તુઓ સામેથી, બાજુએથી, ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે. તેમાં ખૂટતી વિગતનું ચિત્ર દોરો. બાજુએથી, ઉપરથી, સામેથી, આ સામેથી, ઉપરથી, બાજુએથી આપણને દોરવાનું કીધું છે તો આવા આવા આકાર આપણે દોરી શકાય. બાજુએથી, આ ઉપરથી, પછી પાછો ડોટ ગ્રીડનો ઉપયોગ આવે છે. ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી દર્શાવ્યા મુજબ રંગોળી દોર્યો. અન્ય કોઈ રંગોળી બનાવો તથા બધાની અંદર રંગ પૂરો. જો આ એક રંગોળી બનાવેલી છે ડોટ ગ્રીડનો ઉપયોગ કરીને, અને આ એક નાવ બનાવેલી છે. ઉપર આપેલી છે એમાંથી પણ કોઈ પણ બનાવી શકાય અને એક તમારે વિચાર પ્રમાણે બનાવવાની. પછી ત્રીજું, ડોટ ગ્રીડના ટપકાઓનો ઉપયોગ કરી નીચે આપેલી વસ્તુઓ દોરો. જગ, પછી જુઓ ઝાડ, આઈસ્ક્રીમ કોન, સૂર્ય, પછી વિમાન, વિમાન જોઈ લ્યો, ટ્રેન, રેલગાડી આપણને એ પણ બનાવવાની કીધી છે ને. આવા આવા ચિત્ર બનાવી શકાય. હવે જો આમની અંદર ત્રિકોણ અને ચોરસ અને લંબચોરસ દોરી નીચેના આકારો પૂર્ણ કરો. આ ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, ચોરસ. હવે અડધો ભાગ પૂર્ણ કરવાનો છે. જુઓ તો આ ચિત્ર અડધું આપેલું છે, અડધું આપણે પૂર્ણ કરવાનું. એવી રીતે અડધા અડધા ચિત્ર આપેલા છે એમને પૂર્ણ કરવાના છે. પછી જુઓ તો તૂટક રેખાથી
તૂટક રેખાથી નીચેની આકૃતિઓને સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો. જો વસ્તુ સમમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજિત ન થાય તો તેને ખોટાની નિશાની કરો. થાય છે, જો ત્યાં ત્રિકોણ થાય છે, એચ ટી ષટકોણ આ થાય છે નહીં તો ખોટાની નિશાની. ફ્રીજમાં ખોટાની નિશાની. આ થાય છે, ખોટું 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 ખોટું. આ રીતે સમમિતિ દર્શાવતું એટલે કે સામેનો ભાગ એવે ને એવો ન દેખાય એની અંદર શું કરવાનું? ખોટાની નિશાની. આ થઈ ગયું તમારું ચેપ્ટર નંબર 1 સંપૂર્ણ.